મુન્દ્રામાં ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજરોજ વિવિધ સમાજોના આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી। રિપોર્ટર દિનેશભાઈ મહેશ્વરી, મુન્દ્રા, કચ્છ। આજરોજ ડૉક્ટર બાબા સાહેબની નિર્વાણ દિવસ નિમિત્તે મુન્દ્રા શહેર કોંગ્રેસ અને સર્વ સમાજ SC ST OBCના બુદ્ધિજીવી અને અન્ય સમાજ દ્વારા જે ત્યાં શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે એમાં આજે અમે ડૉક્ટર આજરોજ ભારતીય બંધારણના નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેઓ ભારત રત્ન પર છે એમની 69મી પુણ્યતિથિ નિમિત્તે મુન્દ્રાના ST SC OBC માઇનોરિટી સમાજના આગેવાનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા આજે અહીંયા 25 ડિસેમ્બરની સાંજે બાબા સાહેબ પ્રતિમા ગરમ તળાવ આંબેડકર સર્કલ પાસે બાબા સાહેબની પ્રતિમાને ફૂલારોપણ કર્યો, મીણબત્તીથી શ્રદ્ધાંજલિ આપી અને બાબા સાહેબનો સંદેશો સમાજમાં જાય અને સમાજમાં શિક્ષણ અને નશામુક્તિનો એક નવો ટ્રેન્ડ ચાલુ થાય એના માટે આજે કાર્યક્રમ રહ્યો। બાબા સાહેબે આજીવન શોષિત, પીડિત, વંચિત મહિલાઓ માટે સંઘર્ષ કર્યો, એના માટે બહુ સારા કાર્ય કર્યા। એ માટે અમે બાબા સાહેબને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શહેર કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ તથા SC ST સમાજ, OBC સમાજ, લઘુમતી સમાજ, આ બુદ્ધિજીવીઓ બધા આજે એમને પુષ્પાંજલિ અર્પિત કરી છે। એમના દ્વારા આપવામાં આવેલ સંવિધાન થકી આજે આ દેશમાં લોકશાહી હજી પણ ટકી રહી છે અને આજે ફાંસીવાદી જે તાકાતો છે જે આ દેશમાં સર કરી રહી છે એની સામે આપણે લડવું હશે તો આપણે બાબા સાહેબના વિચારોને, એમના સિદ્ધાંતોને હંમેશા વળગી રહેવું પડશે। એવો સંદેશ આજે તમામ સમાજના લોકોને આપવામાં આવેલું છે અને આવનારા દિવસોમાં આપણે એમણે જે આપણને સૂચવ્યું છે એ માર્ગ ઉપર ચાલીએ અને હંમેશા કોઈ પણ ફાંસીવાદી તત્વો હોય એની સામે પોતાનો અવાજ બુલંદ કરીએ। આ પરિવાર દિવસ નિમિત્તે સૌ સાથી મિત્રો સાથે હાર્દિક શ્રદ્ધાંજલિ આપીએ છીએ। બાબા સાહેબે જે કહ્યું છે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, સામાજિક ન્યાય, આના મૂલ્યો જાળવવા માટે જેમ બાબા સાહેબ પોતાના અંતિમ સમય સુધી પ્રતિબદ્ધ રહ્યા હતા એવી જ રીતે આ મૂલ્યો જાળવવા માટે અમે સૌ પ્રતિબદ્ધ રહીએ એવો સંકલ્પ લઈએ છીએ। જય હિન્દ, જય હિન્દ।